સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં ગેરકાયદેસર રીતે ખનન સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની આગેવાની હેઠળ મોરસલ ગામ પાસેની ભોગવા નદીના પટમાં દરોડા પાડીને 7 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન રેતી ભરેલા 5 ડમ્પર, 100 ટ્રેક્ટર, એક જેસીબી મશીન, એક લોડર મશીન અને ગેરકાયદેસર વીજ કનેક્શન સહિત મોટા પ્રમાણમાં રેતીનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. તંત્રના અચાનક દરોડાથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ દરોડા પર્યાવરણ અને નદી પટના સંરક્ષણ માટે એક મહત્વપૂર્ણ પગલું છે અને તે દર્શાવે છે કે તંત્ર હવે આવી પ્રવૃત્તિઓ સામે શૂન્ય સહિષ્ણુતા ગુણની નીતિ અપનાવી રહ્યું છે. આ કાર્યવાહીથી ભવિષ્યમાં ગેરકાયદેસર ખનન કરતા લોકો માટે એક દાખલો બેસશે. આજે સવારે 10 વાગે અમારી નાયબ કલેક્ટર પાંચ ચોટીલાની ટીમ સાથે અમો ખાનગી ગાડીની અંદર મોરસલ ગામે જે ભોગાવો નદી આવેલી છે તે ભોગાવો નદીની અંદર રેડ પાડતા ત્યાંથી બાજુની અંદર પ્રાથમિક શાળા છે ત્યાં તદ્દન ગેરકાયદેસર વોશ પ્લાન્ટ આવેલા હતા. તેમજ ભોગાવો નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન કરી અને એ પ્લાન્ટ ખાતે પણ લાવવામાં આવતું હતું અને જે રેડ પાડતા જે ટ્રેક્ટર 16 છે, ડમ્પર 5, જેસીબી 1 તેમજ લોડર મશીન 1 અને વોશ પ્લાન્ટની મશીનરી તેમજ ગેરકાયદેસર વીજ કનેક્શન આવી કુલ 7 કરોડ ને 10 લાખની જે મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવેલો છે. અને આ તમામે તમામ મુદ્દામાલ જપ્ત કરી તેમજ રેતીના જે સ્ટોક છે એ પણ સીઝર હુકમ કરી અને મામલાદાર કચેરી ખાતે ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે. અને આ જે તદ્દન ગેરકાયદેસર જે ભોગાવો નદીમાં ખનન કરતા હતા એવા ભવાન લખુ શિયાળિયા અને ભરતભાઈ લીંબાળિયા આ બંનેની સામે ધ ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017 અંતર્ગત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.